શકતો નથી, યોગીના ધ્યાનમાં આવી શકતો નથી. તેને પ્રત્યક્ષ જોઈ દેવોએ વિમાનમાંથી તેમના પર પુષ્પવૃષ્ટિ કરી અને પોતાને અહોભાગ્ય માન્યા. દેવોએ તેમના દર્શનથી પ્રસન્ન થઈ નંદનવનના સર્વ પ્રકારના પુષ્પોનો શ્રીકૃષ્ણ પર વરસાદ વરસાવ્યો. અમર સેનાએ શ્રીકૃષ્ણનો જય જયકાર કરી અર્થયુક્ત પદબંદર ચનાવાળી વડે યદુનંદનની સ્તુતિ કરવા માંડી. દેવો કહેવા લાગ્યા, હે સચ્ચિદાનંદ શ્રીકૃષ્ણ, મન, વચન કે કર્મથી અમે તમારા ચરણોમાં નમન કરીએ છીએ. અમારી ઇન્દ્રિયોની વિશેષણાની સૂક્ષ્મબદ્ધતાની શાંતિ માટે દેશો ઇન્દ્રિયોથી આત્મભાવે તમને નમસ્કાર કરીએ છીએ. વિષયોથી ઉદાસ થઈ સંસારની આશા છોડી કર્મનું બંધન તોડવાની મુક્તિની ઈચ્છાથી મુમુક્ષ જેના ચરણનું ધ્યાન ધરે છે ને ધ્યાન ધરવા છતાં અર્થ ક્ષણ પણ જે ધ્યાનમાં આવી શકતા નથી તેનું દર્શન કરવા અમે ભાગ્યશાળી થયા છીએ. ઊંઘી ગયા પછી ઊંઘ આપણને દેખાતી નથી, તો જાગ્યા પછી તો દેખાય જ શાની? તમે તેમ વિચારી માયા અત કર્યો છે. તેમના ત્રિગુણોનો શોભ થવાથી બ્રહ્માદિના હાથમાં એ આવતી નથી. એ માયાની ધારણ કરી તમે બ્રહ્માથી કીટ સુધી સર્વ સૃષ્ટિને સર્જ્યો છો, પાળો છો અને સહારો છો. છતાં જેમ સૂર્ય પોતાના કિરણોથી ઝાંઝવાના જળથી ઉત્પત્તિને લય કરે છે, છતાં તેની અલિપ્ત રહે છે. અથવા સ્વપ્નમાં આપણે પોતે સૃષ્ટિ નિર્માણ કરીએ, તેનું પાલન અને સંહાર કરીએ, તો પણ સ્વપ્નમાં તે ક્રિયા કરતાને બંધ કરતી નથી. તેમ અલિપ્ત રહો છો. ધર્મની પ્રવૃત્તિ ઓછી થઈ અધર્મનું બળ વધે છે, ત્યારે તમે અવતાર લઈ અમારા સંકટ દૂર કરો છો અને ધર્મની વૃદ્ધિ કરી અમને અમારે સ્થાને સ્થાપો છો. છતાં તમે કર્માર્થિત રહો છો. અમને આત્મસુખનું અનુસંધાન રહેતું નથી. માટે અમે દીન છીએ. જેમને નિરંતર આત્મસુખ છે તે દેહધારી હોય તો તે અવતાર છે. તેમના ચરણ ગંગાને સમુદ્રાદિ તીર્થોને પણ પવિત્ર કરનારા છે. ગુણમાં વર્તે તો પણ તેઓ ગુણાતીત છે. તેમના ચરણની